ઓન ખુજલી કરતામાં ઓન ગોઢળી થાય એ આ વેરું મનારો તેના બોર બહુ સરસ ગળ્યા અને બહુ સારા બોર છે. જો પપૈયા લાગે છે, એક બે પપૈયા પાકેલા છે. એ વેરું ડોબું છે આપણું. આ છે કડી અને ભાખરા. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરને. તો બધા મજામાં છો? તો સવારમાં બ્રશ કરીને રેડી થઈ ગયા છીએ અને બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને જઈશું નીચે, ચા બા પી લઈશું અને બીજા બધા શું કરે છે તો ચાલો નીચે જઈએ. તો આપણે આવ્યા હતા વાડામાં, જે ખેતરમાં આવ્યા હતા. અને આવી રહ્યું આપણું વેરું ડૂબું, જે કે બધી હાકડો તોડે વેરું ડૂબું છે આપણું. ઘણી બધી હાકડો તોડી નાખી. અને આ બધી ભેંસો એવી નથી, પણ આ મારું બેટું હોકળો તોડી નાખે ચાપ. આ ગાય પણ સારી છે. તો ચાલો ચૂલા પાસે. ઠંડી બહુ લાગે. તને ઠંડી લાગે? ઓન ખુજલી કરતામાં ઓન ગોઢળી થાય એ કાઠું કોણ છે? આ છે આપણી પંચાયત. ના, મને તાટ ન લાગે. કાળી ઈશી લેતા કુતી અરે બગડી તો ઈશુ આ વેરો. તો ચાલો ચા બા પી લઈએ, પછી મળીએ. સવારનું બને છે રાયતું અને ચા બા પી લીધી. બને છે રાયતું, બીજું મકાઈનો રોટલો એટલે ભાખરી. ભાખરા બને, બીજું ભાખરા બને ભાખરા. તો ચાલો બનાવી દઈએ કમ્પ્લીટ. તો આપણે શાકમાં નાખવા માટે કમ્પ્લીટ લીલી ડુંગળી ફોલી દીધી છે અને શાક બનાવવાનું છે આપણે જ. અને આ પણ ઢોરને ખાવા માટે બને છે ખાવાનું. દાણ નાખી દીધું છે મમ્મી. આ વેરું ડોબું. આ તો હોકળો તોડી નાખીને આપે જ ખાવા, આપે ને આપે ખાવા જતું રહે. મને ખાવાની જરૂર જ નથી. ગળામાંથી હોકળો તોડી નાખે અને પછી જાય આ બધી બાજુમાં વાડામાં ખાઈ આવે. પછી એના ને એના ખૂટા ઉપર બેસી જાય. ખાઈ આવી ને પછી જે એનો ખૂટો છે ત્યાં આવીને બેસી જાય, ખબર જ ના પડે. કાલે પણ આપણે જે ડુંગળી લસણ હતું એ બધું ખાઈ ગઈ. આવા ડોબા હોય છે, વેરું ડોબા. તો આપણે રાયતું બનાવી દી. સીધા શું કરે છે જોવા. રડવા પડે. લેટ નેચે આપું. મમ્મી આ ઘંટી ચાલુ કરી.
ઘંટી ચાલુ થાય ને બીક લાગે. ચાલો આપણે પણ નીચે જઈએ. તો અમે બંને આવી ગયા નીચે. ઈશિતાને બંને આ ઉપર રડતી હતી એટલે હું લઈને આવતો રહ્યો નીચે. આપણું શાક રેડી થવા જાય છે. આ બધી સામગ્રી આપણે બનાવવાનું શાક. નાખી જીરું, મરચું, લીલી આપણે કઢી પીલી બનાવવી હોય તો કરી રહે ટોરાનું કામ. આપણે જઈએ આપણું કામ પતાવતા આવીએ પછી મળીએ. તો આપણે આવ્યા હતા વાડામાં, જે કે ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં જઈ રહ્યા હતા અને આ એક બોર છે સરસ મજાની. તેના બોર બહુ સરસ, આ તમે જોઈ શકો છો, બહુ ગળા અને બહુ સારા બોર છે, મસ્ત બોર છે. ને જસ્ટ આપણા ખેતર પણ અહીંયા જ છે. આપનું ખેત જો પપૈયા લાગે છે, એક બે પપૈયા પાકેલા છે. તોડશું તો મારી મમ્મી મારશે. તોડશું આપણે તો આપણી મમ્મી લડશે અને મારશે. બે પપૈયા છે, એક આવી રહ્યું. તાર બોરું ખાવું છે સોજી? તાર બોરું ખાવું હે? લે આ કર જે તાર મન આલ લે. ગુલાટી મારી દીધી તરત, બોર ના આવ્યું એટલે. તાર બોર ખાવું હતું કાઈ? તાર બોર ખાવું હતું? ઓ પરીજી ડમ 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 ડમ. કે તો શાક પણ બની ગયું સરસ. આ શાક જે આપણે બનાવેલું હતું એ જ છે. બહુ સારી સુગંધ આવે છે. અને મકાઈનો થેપલા, મકાઈનો લોટ છે અને આ ઘઉંનો લોટ છે. આ ફૂકવું પડે તો દેવતા હળગે. તો આપણે ફૂક્યું. કાઠું કોમ છે. હા ફાઇનલી દેવતા હળગીજી. બહુ કાઠું કામ છે. ગેસ હોય તો ફટોફટ, પણ ચૂલા ઉપર ના થેપલા તો બને, ભાખરા બને. ભાખરા આજે પણ ભાખરા બને. કાલનો વિડીયો જોયો હશે તો કાલે શું કરતું? થેપલા. તો ચાલો આપણે રેડી થઈ જઈએ અને આ જવાના દુકાન ઉપર. તો રેડી થઈને મળીએ. તો આપણે ફાઇનલી રેડી થઈ ગયા છીએ. હવે જમી લઈએ પછી જઈએ દુકાન ઉપર. આ છે કઢી અને ભાખરા. તો જમીને પછી મળીએ. તો ફાઇનલી દોસ્તો રેડી થઈ ગયા, ખાઈ બાઈ લીધું છે અને જમી લીધું અને જઈ
ત્યાં છીએ દુકાન ઉપર મંડાલિકામાં. તો આ બ્લોગ આટલા સુધી જ રાખશું અને મળીશું બીજા નવા બ્લોગમાં. ચાલો.